ઘટના જરોદ વડોદરા રોડ પર અકસ્માત સર્જાયો। ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 6ના મોત નિપજ્યા છે। 26થી વધુ લોકો ઘાયલ થયા। ટ્રકના પાછળના ભાગે લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી। લક્ઝરીમાં સવાર અન્ય લોકોને નાની મોટી ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી છે। જરોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। અમે જોયું તો ઓછામાં ઓછા વડોદરા ફાયર બ્રિગેડ એનડીઆરએફની ટીમ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ એની સાથે અમે ઓછામાં ઓછી આશરે 25 લોકોને રેસ્ક્યુ કરેલ છે। કેટલા લોકોના ડેથ બોડી બહાર કાઢવામાં આવી? આપણે 105 ડેડ બોડી કાઢેલ છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કઈ રીતે આ અકસ્માત સર્જાયો, કેટલા મોત? બિલકુલ, જો અકસ્માતની વાત કરવામાં આવે તો મુસાફરો ભરેલી બસ જે છે તે રાજસ્થાનથી નીકળી હતી અને સુરત તરફ જઈ રહી હતી। દરમિયાન જે વાઘોડિયા તાલુકા છે તેની બિલકુલ નજીકમાં આવેલું જે જરોદ છે ત્યાં ગોજારો અકસ્માત જે છે તે સર્જાયો હતો। ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા જે બસની જે હાલત છે તમે જોઈ શકો છો એ બસના આગળના ભાગના ખોરચા જે છે તે ઉડી ગયા છે। અકસ્માત જે છે તે એટલો ગંભીર હતો કે અત્યારે જો લેટેસ્ટ આંકડાની વાત કરવામાં આવે સયાજી હોસ્પિટલના રેકોર્ડ મુજબ તો 6 લોકોના મોત જે છે તે અકસ્માતમાં નિપજ્યા છે અને હજુ અનેક એવા લોકો છે કે જેઓ ગંભીર સ્થિતિમાં છે। એટલે આ જે મૃત્યુઆંક જે છે તે વધી શકે છે। ખૂબ જ મોટી માત્રામાં જે છે તે લોકો ઈજાગ્રસ્ત થયા છે। એટલે તમામ ઈજાગ્રસ્તોને જે છે તે સારવાર આપવામાં આવી છે। લગભગ 26થી વધુ લોકો જે છે તે ઘાયલ અવસ્થામાં સયાજી હોસ્પિટલ તેમજ જે વડોદરાની આસપાસની જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવે છે। તમામ લોકોને સારવાર જે છે તે આપવામાં આવી રહી છે અને રેસ્ક્યુની કામગીરી જે છે તે ખૂબ જ દિલધડક રહી, કારણ કે એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિતની જે ટીમો છે તેઓ જે છે તે રેસ્ક્યુ કામગીરીમાં લાગી હતી। સ્થાનિક લોકો જે છે તેમની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી, કારણ કે ત્યાંથી પસાર થતા જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે અને સ્થાનિક લોકો છે એ તમામ લોકો જે છે પોતાની જીવની પરવા કર્યા વિના તમામ લોકોના જીવ બચી જાય તેવા પ્રકારના પ્રયત્નો કર્યા અને વધુમાં વધુ લોકોનું રેસ્ક્યુ થઈ જાય તેવા પ્રકારના પ્રયત્નો કર્યા, જે કારણથી 26 જેટલા લોકો જે છે તેમને બચાવી શકાયા છે અને અત્યારે ઈજાગ્રસ્ત લોકો જે છે તે તમામ લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ઘટના સ્થળની જો વાત કરવામાં આવે તો જે કાટમાળ જે છે જે અકસ્માતમાં ભોગ બનેલા વાહનો છે તેમને સાઈડ પર હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, કારણ કે અત્યંત વ્યસ્ત હાઈવે જે છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। એટલે હવે આગળ કોઈ મુશ્કેલી ન સર્જાય તેના માટેના પ્રયત્નો ઘટના સ્થળ પર કરવામાં આવી રહ્યા છે અને મેં કીધું એ પ્રમાણે કે સયાજી હોસ્પિટલમાં અત્યારે તમામ જે ઈજાગ્રસ્તો છે તેમની સારવાર કરવામાં આવી છે। પરિવાર જે છે તમામ રાજસ્થાનના હતા, એટલે તેમના જે વાલી વારસ છે તેમનો સંપર્ક કેવી રીતે કરવો એ પ્રકારની પ્રક્રિયા જે છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર હાર્દિક, જાણકારી આપવા માટે।